તો હલો ફ્રેન્ડ્સ, જોતામાં જ મોઢામાં પાણી આવી જાય અને ઉનાળામાં શાકની તકલીફ હોય તો તમે આ રીતે નવી જ રીતે આપણે શાક બનાવીશું. અને આ બિલકુલ બહારના જેવું હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે પર તમે ખાતા હોવ રસ્તા પર તેવું બની અને તૈયાર થશે અને બિલકુલ ઈઝી છે. તો તેની માટે મેં અહીંયા જ્યાં ગ્રીન કલર નો કપ દેખાય છે તમને, તે 1/3 કપ છે. તેના માપથી મેં સૂકી તુવેર લીધી છે અને તેને આખી રાત માટે પલાળી દીધી છે. પલાળવી એ જરૂરી છે, આ તમારે યાદ રાખવાની વાત છે. અને તેની અંદરનું પાણી કાઢી લીધું અને તેને કુકરની અંદર ઉમેરી દઈએ અને 3 કપ જેટલું પાણી ઉમેરી અને તેની અંદર તુવેરના ભાગનું મીઠું ઉમેરી દેવાનું છે અને ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર તેને થવા માટે રાખી દઈએ અને તેને 6 થી 7 વિસલ વગાડવાની છે. એટલે કે તુવેરનો દાણો ફાટે ને ત્યાં સુધી તેને બાફવાની છે. તો અહીંયા અમે જેટલી તુવેર લીધી ને તેટલા જ પ્રમાણમાં આપણે ડુંગળી અને ટામેટાનું માપ લેવાનું છે. 1/3 કપ તુવેર લીધી છે તો 1/3 કપ ડુંગળી, 1/3 કપ ટામેટા અને 1/3 કપ લસણ, આ બધાનું માપ આપણે ભારોભાર રાખવાનું છે. અને ભારોભાર એટલે કે એક સરખું જ રાખવાનું છે. અને અહીંયા મેં 5 થી 6 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેલનું પ્રમાણ તુવેરના ઠોઠા રેસીપીમાં વધારે હોય છે. તો તેલ થઈ ગયું એટલે તેની અંદર 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન જીરું ઉમેર્યું. એક સૂકું લાલ મરચું ઉમેરી દેવાનું અને તેની સાથે 2 તમાલપત્ર ઉમેરી દીધા છે અને સરસ રીતે મસાલાની ફ્લેવર આવી જવા દેવાની. ત્યાર પછી સરસ રીતે, એટલે બળી નહીં જવા દેવાનું પાછું તમારે, તેવું ધ્યાન રાખવાનું. અને કોઈ પણ વઘાર આપણો બળવો ના જોવે, તો જ રેસીપીનો ટેસ્ટ સરસ આવે. તો જો ચોપ કરેલી ડુંગળીને ઉમેરી દીધી. ડુંગળી ચોપ કરીને લેવાની છે અને ટામેટાને ઝીણા સમારીને લેવાના છે. તો ડુંગળીને સરસ રીતે સતળવા દઈએ ત્યાં સુધી આપણે ઠોઠામાં ઉમેરવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો તેની માટે મેં 1 ટેબલ સ્પૂન મરચું લીધું છે. તેની સાથે 1/2 ટીસ્પૂન હળદર લીધી છે. જો નાની નાની ટીપ્સ છે, આ પણ એક ટીપ્સ જ છે. આ રીતે મસાલો એડ કરીશું ને તો તેનો ટેસ્ટ સરસ આવતો હોય છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે. અને થોડું પાણી એડ કરતા જઈ અને તેની થીક પેસ્ટ તૈયાર કરવાની છે. પાતળી પેસ્ટ આપણે તૈયાર નથી કરવાનું, તેવું તમારે ધ્યાન રાખવાનું છે. તો થીક પેસ્ટ આપણે સરસ બનાવી લઈએ. ઠોઠાની રેસીપી બનાવવાની બિલકુલ ઈઝી છે, પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુને કૂક કરવાની અને આ રીતે મસાલાને પણ આ રીતે તૈયાર કરવાના. તો જો ડુંગળી સરસ રીતે સતળાઈ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો હવે તેની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો 1 ટીસ્પૂન આદુ અને 1 ટીસ્પૂન મરચાં, આ બંનેની પેસ્ટને પણ આપણે સરસ રીતે સાતળવાની છે. જે વસ્તુ આપણે ઉમેરતા જઈએ ને એ બધી જ વસ્તુને આપણે સરસ રીતે સાતળી લેવાની છે. બહાર પણ આ રીતે જ બનતું હોય છે, પણ આપણે જલ્દી ઉતાવળ કરી દેતા હોય છે ને, એટલે વસ્તુ પ્રોપરલી કૂક નથી થતી, પછી તેનો ટેસ્ટ નથી આવતો. તો ઝીણું કટ કરેલું 1/3 કપ ટામેટું એડ કરી દઈએ અને સરસ રીતે તેને મિક્સ કરી દઈએ. મિક્સ કરી અને તેની અંદર ડુંગળી, ટામેટા અને ભાગની મીઠું ઉમેરી દેવાનું છે. એટલે ટામેટું જલ્દી કૂક થશે. અને લસણ, જો અહીંયા મેં 1/3 કપ લસણ લીધું છે. લસણને પણ સરસ રીતે અંદર ઉમેરી અને સાતળી લેવાનું છે. ટામેટા થોડા જ કૂક થયા છે ત્યારે મેં લસણ ઉમેર્યું છે અને સરસ રીતે લસણ અને ટામેટાને પણ સતળાઈ જવા દેવાનું છે. પણ જો ધ્યાન રાખવાનું કે લસણ બળી ના જાય. ને તેમાં ઉમેરવા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો બનાવીએ ઠોઠા માટેનો,
તો મેં 2 બાદિયા લીધા, નાનો ટુકડો જાવિત્રીનો લીધો છે, તમને વિડીયોમાં દેખાય છે, અને નાનો ટુકડો તજનો, 1 ટીસ્પૂન કાળા મરી. આ બધી વસ્તુને સરસ રીતે આપણે તેની અંદરથી સ્મેલ આવે ને ત્યાં સુધીને ધીરા ગેસ ઉપર શેકી લેવાનું છે. લો ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનું છે. અને આ મસાલાને જ્યારે તમારે ઠોઠા બનાવવા હોય ને ત્યારે જ શેકી અને તૈયાર કરવાનો છે. તમારે તેને બનાવી અને તૈયાર નથી રાખવાનો. તો આ બાજુ આપણા ટામેટા અને લસણ પણ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તેને ઉમેરી દેવાની છે. અને આ પેસ્ટને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાની. બધી વસ્તુને પ્રોપર સાતળવી જરૂરી છે. જો તે કાચી રહી જાય છે તો પણ ટેસ્ટ નથી આવતો. તો અહીંયા જો સરસ રીતે મસાલા પેસ્ટ પણ સતળાઈ ગઈ છે. તો હવે તેની અંદર મસાલો છે આપણે તૈયાર કરીને રાખ્યો ને જે એને મેં ખાયણી અને દસ્તાથી છૂંદી લીધો હતો તેને એડ કરી અને તેને પણ સરસ રીતે શેકી લેવાનું છે. અને જો તમને ઠોઠાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા જો આપણી તુવેરો પણ સરસ રીતે બફાઈ ગઈ છે અને તમને હું બતાવી દઉં કે કેટલી બાફવાની છે. આગળ મેં કીધું છે પણ અહીંયા તમને પ્રોપરલી બતાવી પણ દઉં છું. તુવેરનો દાણો આ રીતે ફાટી ગયો છે. જો એ રીતની આપણે તુવેરને બાફવાની છે. એટલે આ રીતે એટલા માટે બાફવાની છે કે આપણે એમાં ગ્રેવીમાં કોઈ જાતનું બેસન ના ઉમેરવું પડે. તો અહીંયા જો સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ હતી, તેલ ઉપર આવી ગયું હતું, તો મેં અંદર તુવેરો ઉમેરી દીધી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા તમારે શાકનો રસો કેટલો જોઈએ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. અહીંયા મેં 1/2 કપ ગરમ પાણી એડ કર્યું છે. યાદ રાખવાનું કે ગરમ પાણી જ રેડવાનું છે. અને શાકને આપણે સરસ રીતે તુવેરના ઠોઠાને ઉકળવા દઈએ 5 થી 7 મિનિટ. અને ઉકળતા હોય ને ત્યારે આ રીતે આપણે ચમચાથી થોડું થોડું દબાવતું જવાનું. એટલે આ જેમ તુવેરના દાણા આપણે બાફ્યા ને સરસ રીતે તેની જ સરસ ગ્રેવી એટલે કે રસો જાડો તૈયાર થશે. બેસન એટલા માટે ઉમેરતા હોય છે કે તુવેરના દાણા છે ને છૂટા છૂટા દેખાતા હોય છે, એટલે ગ્રેવીને થિકનેસ આપવા માટે બેસન એડ કરતા હોય છે. પણ આપણે તુવેરને જ આ રીતે સરસ કૂક કરી લેવાની, ઓવરકૂક. અને પછી તેને જ્યારે શાકમાં એડ કરીને ત્યારે થોડી થોડી દબાવવાની, એટલે વધારે નહીં, એટલે તે તૂટી અને તેનો સરસ આ રીતનો જો શાક આપણું થઈ ગયું છે અને સરસ થીક ગ્રેવી સાથે તૈયાર થયું છે. અને ધાણા ઉપરથી આપણે એડ કરી દઈએ. ધાણા વગર કોઈ પણ શાક અધૂરું છે. તો તુવેરના ઠોઠાની રેસીપી બની અને તૈયાર છે. તુવેરના ઠોઠા કે ડોઠા તમે જે કહેતા હોય તે તો તૈયાર છે. અને મેં લીલી તુવેરના ઠોઠાની રેસીપી પણ ચેનલ ઉપર મૂકી છે. તો તેનો વિડીયોની લિંક હું આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે તે પણ જરૂરથી જોજો. તો એકદમ ટેસ્ટી અને બહારના જેવા બની અને ડોઠા તૈયાર છે.